नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। प्रश्न नंबर 289। एक आत्मा ने जाणता जगत केम जणाय छे? आ प्रश्न चैतन्य चमत्कार थी संबंधित है। एक आत्मा ने जाणता जगत जणाय छे। उपयोग छद्मस दशामां एक इंद्रियना निमित्तथी पूतगलनी एक समयनी पर्यायने जाणे छे। जे ज्ञान छे ए एक समयमां बे विषयोमां तो जतुं नथी अने स्थिति तो एवा प्रकारनी छे जे बरफनो अने આગની વાત बतावी के બંનેમાં तो उपयोग पण जतो नथी। भले स्पर्श थतो होय हाथमां बरफनो अने पगमां गरम जमीननो, ज्यारे हाथमां बरफ ने गरम जमीननो स्पर्श थाय छे त्यारे पण पूरो उपयोग शीतलताने वेदे छे, त्यारे उष्णताने वेदतो नथी पगनी। अने पगमां ज्यारे उष्णतानुं वेदन थाय छे त्यारे आत्माना असंख्य प्रदेशो ए असंख्य प्रदेशोमां रहेલું ज्ञान ए गरमपणाने जाणवा रूपे परिणमे छे। એટલે એ સમયે આ ઠંડાપણા સાથેનું કોઈ પ્રયોજન નથી, જ્ઞાનને કોઈ પ્રયોજન નથી એ સમયે। તો આ છદ્મસ્ત દશામાં જીવની પરાધીનતા છે કે અનંત શક્તિ હોવા છતાં પણ પોતે પોતાની આટલી શક્તિ એની સમેટાયેલી છે, સંકોચાયેલી છે। શક્તિ વ્યક્ત થઈ શકે છે અને શક્તિ જે વ્યક્ત થાય છે એ જ અતિન્દ્રિય સુખનું કારણ બને છે। त्रिकाल पड़ेली शक्ति जे छे ए सुखनु कारण नहीं, कारण के त्रिकाल शक्ति तो अनादिथी छे, सुख पर्यायमां प्रगट्युं नथी। तो एक न्यायक ने लक्ष्य में लेता, एक आत्मा ने लक्ष्य में लेता, जेम एक पूतगल ने लक्ष्य में लेता तो बीजा कोई बीजू पूतगल नतुं जणातुं, बीजू एक। अहींया एवुं थयुं के एक आत्मा ने जाणता बीजू नहीं, त्रीजू नहीं, लोकालोक ने आखुं जगत जणाई गयुं। एटले स्व अने परनी जो परिभाषा बतावीए तो आ परिभाषा पण समझवा जेवी छे के जेने जाणता ए ज जणाईने बीजू न जणाय ए पर, अने जेने जाणता एवुं कई नथी के जे न जणाय एनुं नाम स्व। आ स्वनी परिभाषा छे। जेने जाणता એવું કઈ બાકી ન રહે કે જે ન જણાય। બે વાત જો સમજાશે તો આ પ્રશ્નનો જવાબ સમજાશે। પહેલી વાત તો એ કે જ્ઞાનથી રાગ નથી અને બીજી વાત એ કે રાગથી જ્ઞાન નથી। જ્ઞાનથી રાગ નથી એટલે કે જ્ઞાન થાય છે એટલે રાગ થાય છે એમ નથી। જાણ્યું એટલે રાગ થયો છે એમ નથી। આ જો જાણવાથી રાગ થતો હોય, જેમ કે જાણ્યું કે આ મીઠાઈ છે, આ મીઠી છે, તો જેવું જાણ્યું કે આનંદનો ભાવ થયો। અત્યારે ઉપર શું ચાલી રહ્યું છે ખબર નથી, જેવા ઉપર ગયા જાણ્યું તો રાગ થયો કે દ્વેષ થયો, આવું થયું। તો જે ઘટના આપણે જાણીએ છીએ કે તરત જ રાગ ને દ્વેષ થાય છે, એટલે જેવું જ્ઞાન થયું કે એ જ સમયે રાગ થયો એટલે એવો ભ્રમ થઈ જાય છે એક સમયમાં કે આ જ્ઞાનથી જ રાગ થાય છે, જ્ઞાનથી જ દ્વેષ થાય છે, પણ એમ નથી। કારણ કે સીધી વાત છે કે જો જ્ઞાનથી રાગ થતો હોય તો કેવળી ભગવાનને તો લોકાલોકનું જ્ઞાન છે, તો કેવળી ભગવાનને તો સૌથી વધારે રાગ દ્વેષ થવા જોઈએ। એટલે બે વસ્તુ સમજવા જેવી છે કે જ્ઞાન થવાથી રાગ દ્વેષ થતા નથી અને જ્ઞાન ન થવાથી
પણ રાગ દ્વેષ થતા નથી. જ્ઞાન ન હોવું, જ્ઞાનનું હોવું એ પણ રાગ દ્વેષનું કારણ નથી, જ્ઞાનનું ન હોવું એ રાગ દ્વેષનું કારણ નથી, અને જ્ઞાનનું અંશે હોવું એ પણ રાગ દ્વેષનું કારણ નથી. 3 વાત થઈ. પહેલી વાત બતાવું કે રાગ જ્ઞાનનું હોવું એટલે કેવળી ભગવાન. જો જ્ઞાનનું હોવું એ રાગ દ્વેષનું કારણ હોય તો કેવળ જ્ઞાનીને રાગ દ્વેષ થવા જોઈએ. જ્ઞાનનું ન હોવું રાગ દ્વેષનું કારણ હોય તો જડ પદાર્થોને રાગ દ્વેષ થવા જોઈએ, કારણ કે જ્ઞાન નથી. અને જ્ઞાનનું અંશે હોવું, અધૂરું જ્ઞાન હોવું એ રાગ દ્વેષનું કારણ બનતું એવું લાગે છે, કારણ કે અધૂરા જ્ઞાન વાળા જેટલા છે એ જ રાગી દ્વેષી છે. પહેલા ગુણસ્થાન થી 12મા ગુણસ્થાન, એટલે એ અધૂરા કેવળ જ્ઞાન વિનાના જીવો જ રાગી દ્વેષી. એટલે આ ભ્રમ સૌથી વધારે થઈ જાય છે કે અધૂરું જાણતા હોય ને એટલે રાગ દ્વેષ થાય. એના કરતા ન જાણવું અથવા તો પૂરું જાણવું. એટલે ઘણી વાર કે ને તમે જાણી દીધું છે ને તો સાંભળો, પૂરી વાત જાણી લો. પણ અધૂરું જાણવું એ પણ રાગ દ્વેષનું કારણ નથી, કારણ કે અધૂરું જાણવું જે છે એમાં પણ જ્ઞાનનો જ અંશ છે, ને જ્ઞાનનો જે અંશ છે ત્યાં એ જ્ઞાનનો અંશ રાગનું કારણ બનતો નથી, કારણ કે એ જ્ઞાનનો અંશ પણ સ્વભાવ છે ને સ્વભાવ વિભાવનું કારણ ન બને. એ બને તો ક્યારેય પણ વિભાવ દૂર ન થાય. એટલે 3 વાત છે: જ્ઞાનની પર્યાય, શ્રદ્ધાની પર્યાય ને ચારિત્રની પર્યાય. તો સૌથી પહેલા આમ ત્રણેય ઘટના એક સમયમાં એક સાથે થાય છે કે જેવી આ જ્ઞાનની પર્યાયે એમ જાણ્યું આ ઘડિયાળ છે, આ જાણ્યું. શ્રદ્ધાની પર્યાયે એ જ સમયે માન્યું આ મારી છે. ચારિત્ર ગુણની પર્યાયે એમ અંદરમાં અનુભવ્યું કે આ સારી છે. આ 3 વાત થઈ. જ્ઞાન કે છે આ ઘડિયાળ છે, શ્રદ્ધા એમ કે છે મારી છે, અને આ કે છે સારી છે. તો આ જે શ્રદ્ધામાં જે મારાપણાનો જે ભાવ આવ્યો અને આ ચારિત્રમાં જે સારાપણાનો ભાવ આવ્યો, આ મારું અને સારું, મોહ અને રાગ એ તો અશુદ્ધતા છે. પણ આ જે જ્ઞાન જે છે એ જ્ઞાને તો માત્ર જાણ્યું છે, અને એ તો અજ્ઞાન દશામાં પણ આ સ્થિતિ છે કે જ્ઞાન અજ્ઞાન દશામાં પણ માત્ર જાણે છે, પણ બીજું કઈ નથી કરતું. અહીં સુધી કે જો સૂક્ષ્મતાથી પછી એક વિચાર પણ કરે કે અરે આ મેં શું કર્યું, આને મારું માન્યું, આ સારું માન્યું, તો મારાનો ને સારાનો પણ જે વિચાર કરવા વાળું આ જે જ્ઞાન, એ હવે અહીંથી તો ઉપયોગ હટ્યો. હવે ઉપયોગ ક્યાં ગયો? અહીંયા મારાપણામાં. ઉપયોગ ક્યાં ગયો? સારાપણામાં. તેમ છતાં પણ મારા ને સારાને પણ એ જ્ઞેય માત્ર જાણે છે, અને પોતે તો જ્ઞાન રૂપે જ રહે છે. જેમ એ જ્ઞાન જગતના વિષયોને જ્ઞેય માત્ર જાણે છે, એમ આ જ્ઞાન જે જ્ઞેયોને જાણવાથી રાગ દ્વેષ થયા હતા એ જ્ઞેયો ના રાગ અને દ્વેષના ભાવને પણ માત્ર જ્ઞેય તરીકે જાણી લે છે, જુદા જાણી લે છે, જુદા જાણી લે છે. અને એ જ્ઞાન બિલકુલ છૂટું જ રહે છે. એટલે અધૂરી દશામાં પણ જ્ઞાનથી રાગ નથી અને રાગથી જ્ઞાન નથી. રાગથી જ્ઞાન નથી એનો અર્થ શું? કે કોઈને રાગ થયો અને એટલે જ્ઞાન થયું, કે પિક્ચર જોવાનો રાગ હતો એટલે થિયેટરમાં ગયા ને પિક્ચરનું જ્ઞાન થયું. રાગ ન હો તો ઘરે બેઠા રહે, જ્ઞાન જ ન થાય. આ રાગ એને ખેંચીને લઈ ગયો નહીં. બે અલગ અલગ વાત છે. કારણ કે રાગથી જો જ્ઞાન થતું હોત તો મને અત્યારે રાગ એટલો છે કે આખા લોકાલોકને જાણું, અને જેટલો વધારે રાગ છે એટલું જ ઓછું જાણવું થાય છે. કારણ કે એ જ્ઞાન તો ઢકે જાય છે. શાસ્ત્રમાં તો એ છે કે જેટલા અંશે રાગ છૂટ્યો એટલા અંશે જ જ્ઞાન પ્રગટ્યું. અનંતાનુબંધી રાગ છૂટે તો જ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન પ્રગટે, નહીં તો ન પ્રગટે. અવધિ જ્ઞાન પણ એને જ પ્રગટે જેને અનંતાનુબંધી કશાય છૂટ્યો હોય, અનંતાનુબંધી રાગ દ્વેષ છૂટ્યા હોય. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનાવરણ ને પ્રત્યાખ્યાનાવરણ સંબંધી રાગ દ્વેષ જેને છૂટે એને જ મનોપર્ય જ્ઞાન પ્રગટે. અને જેને
ચારેય કશાય સંબંધી, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ ને સંજ્વલન, એ છૂટે એને જ કેવળ જ્ઞાન પ્રગટે. એટલે રાગથી જ્ઞાન પ્રગટતું નથી. પણ હવે આટલી વાત તો સમજાય નહીં કે રાગ છૂટ્યો તો જ્ઞાન પ્રગટ્યું, એમ પણ નથી. રાગના થવાથી જ્ઞાન થતું નથી ને રાગ ન થવાથી પણ જ્ઞાન થતું નથી. કારણ કે રાગ ન થવાથી જ્ઞાન થતું હોત તો જળ વસ્તુને કોઈ રાગ થતો નથી બિલકુલ. તો એને તો લોકાલોક જણાઈ જવું જોઈએ. જ્ઞાન જે લોકાલોકને જણાવવાનું થાય છે એ જ્ઞાનની યોગ્યતા પાકી છે એ સમયે, એટલે એને જ્ઞાન થયું છે. નહીં કે આ રાગ ગયો છે એટલે એ સ્વતંત્રતા છે બેયની, રાગની ને જ્ઞાનની. હવે જેને આ વાત સમજે છે ને કે રાગ જવાથી જ્ઞાન કેવળ જ્ઞાન થતું નથી, તો પછી એને આ વાત સરળતાથી સમજાઈ જાય કે રાગના કારણે, એટલે રાગ હોવાના કારણે આ લોકાલોક નથી જણાતું એમ નથી. કારણ કે રાગ છૂટવાથી જ્ઞાન થતું નથી, તો રાગ હોવાથી અજ્ઞાન નથી. રાગ હોવાના કારણે અજ્ઞાન નથી. અત્યારે આટલા બધા રાગ દ્વેષમાં આપણે પડ્યા છે એટલે લોકાલોક જણાય ન જણાય એમ નથી. કારણ કે બંને અલગ અલગ ગુણ છે. આ ચારિત્ર ગુણ છે, રાગ થવો ન થવો એ ચારિત્ર ગુણની પર્યાય છે, એનું પરિણમન છે. અને કેવળ જ્ઞાન લોકાલોક જણાવવું એ જ્ઞાન ગુણનું પરિણમન છે. બંને ગુણ અલગ અલગ છે. જે બેને ભેગા કરે છે એ અગુરુ લઘુત્વ ગુણને સમજો નથી. એક ગુણ બીજા ગુણનું ન કરી શકે, પર્યાય બીજી પર્યાયનું ન કરી શકે, આગલા એક સમયમાં થતી બે પર્યાય પણ એકબીજાનું ન કરી શકે, તો ગુણ તો પછી દૂરની વાત છે ને. જે અંધારું ને અજવાળું, અંધારાનો વ્યય થયો ને અજવાળાનો ઉત્પાદ થયો, તો બે એક સમયમાં થયો. અંધારાનો વ્યય ને અજવાળાનો ઉત્પાદ, પણ અંધારું ગયું એટલે અજવાળું આવ્યું છે એમ ક્યાં છે? એમ હોત તો કે જે અંધારું જે છે એનો વ્યય થયો, અજવાળાનો ઉત્પાદ થયો, મિથ્યા દર્શનનો વ્યય થયો તો સમ્યક દર્શન પ્રગટ થયું. એ મિથ્યા દર્શનનો વ્યય થયો એટલે સમ્યક દર્શન પ્રગટ નથી થયું. કારણ કે જે પોતે પોતાને ન બચાવી શકે એ બીજાને ઉત્પન્ન કેવી રીતે કરી શકે? એ પોતે તો નષ્ટ થઈ રહ્યું છે, પોતે પોતાને બચાવતું નથી અને આને ઉત્પન્ન કરવા જાય એમ. એટલે એ કે અશુદ્ધ પર્યાય પોતે જે વ્યય પામી એ પોતાની યોગ્યતાથી, જે ઉત્પન્ન થઈ શુદ્ધ પર્યાય એ પોતાની યોગ્યતાથી. અને ત્રિકાળી ધ્રુવ તો જુદું જ છે. કારણ કે બે પર્યાય જો આટલી છૂટી રહેતી હોય તો ધ્રુવ કેવી રીતે અંદર મળે? બેમાં ક્ષણિકમાં નિત્ય કેવી રીતે અંદર આવે? એટલે એક આત્માને જાણતા લોકાલોક જણાય છે, આખું જગત જણાય છે. પણ આવું કર્મ સિદ્ધાંતની દ્રષ્ટિએ સમજીએ તો કેવી રીતે થાય છે એ વાત આ પ્રશ્નના ઉત્તરમાં સમજાય છે. કે જ્યારે તમે સમ્ય શિખર કે કોઈ તીર્થોની જાત્રા કરવા ગયા હોય ને, ત્યાં તમે ઉપર બોર્ડમાં લખ્યું હોય કે આ પહાડ પરથી આટલા મુનિ મોક્ષે ગયા, કરોડો મુનિ ગયા એમ લખ્યું. ખરેખર મુનિઓ મોક્ષે ગયા? મોક્ષે તો અરિહંત જાય છે, મુનિ થોડા જાય છે. મુનિ પણ તો છૂટી ગયું હતું ને, મુનિ પણ તો છૂટી ગયું હતું. એ વખતે તો અરિહંત થઈ ગયા હતા. કારણ કે બે અલગ અલગ છે. મુનિ એ 5મા પરમેશથી છે, નમોડો એ સાહુણમ, અને આ પહેલા પરમેશથી છે, અરિહંત પરમેશથી. બે માં કેટલું અંતર છે? આ છેલ્લું ને આ પહેલું. પહેલાનું નામ નથી લખ્યું, છેલ્લાનું નામ લખ્યું કે આટલા મુનિ મોક્ષે ગયા. તો કે એ અરિહંત થયા પેલા મુનિ તો હતા ને, એટલે લખ્યું. તો મુનિ થયા પેલા તો સમ્યક દ્રષ્ટિ થયા, સમ્યક દ્રષ્ટિ મોક્ષે ગયા એમ કેમ નહીં લખ્યું? કારણ કે એ થયા તો હતા ને. સમજાયું? વાત એ છે અંતરમાં જ્યાં ઉપયોગ, આ જે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, એ ઉપયોગ આત્મામાં એક અંતર્મુહૂર્ત માટે રહે એ જીવને કેવળ જ્ઞાન થાય છે.
કન્ટિન્યુઅસ એક અંતર મુહૂર્ત માટે ઉપયોગનું આત્મામાં રહેવું. આ હવે કર્મની સિદ્ધાંતની દ્રષ્ટિએ સમજીએ છીએ. જેવો ઉપયોગ આત્મામાં ગયો, ઉપયોગ બહારમાં ગયો નહીં. ઉપયોગ તો બહારમાં ગયો નહીં. હવે કે ઉપયોગ બહારમાં ન ગયો, આ કર્મ સિદ્ધાંત છે. આ દ્રવ્યાનુયોગ નથી, કર્ણાનુયોગ બતાવું છું. ઉપયોગ બહારમાં ન ગયો તો હવે રાગ દ્વેષ પણ દુનિયાના ન થયા. કારણ કે આ બાજુ ધ્યાન ન ગયું તો પછી આ સારું ને ખરાબ એ ભાવે ન થયા. આને લાવ બચાવવા જાવ ને આને મારવા જાવ એ ભાવ પણ ન થયા. એ મુનિને કેમ ભાવ આવતા નથી કે લાવું આને બચાવવા જાવ, આને બચાવવા જાવ જંગલમાં. ઉપયોગ આત્મામાં સ્થિર હોય તો કેવાય વિકલ્પ જ ના આવે ને, રાગ જ ન થાય. તો રાગનો ભાવ પણ ન આવ્યો અને દ્વેષનો ભાવ પણ ન થયો, કારણ કે ઉપયોગ આત્મામાં હતો. રાગ દ્વેષનો ભાવ ન થવો એનું નામ વિતરાગતા છે. અને જે કર્મ આત્મા સાથે આવીને બંધાયા, આજે કર્મમાં એ છે કે લોકાલોક જણાય છે, ત્યારે જ્ઞાનાવરણી કર્મનો ક્ષય થયો. પહેલા શું હતું? જ્ઞાનાવરણી કર્મનો ઉદય અને ક્ષયોક્ષમ હતો. હવે ક્ષય થયો. જેવો જ્ઞાનાવરણી કર્મનો ક્ષય થયો એ જ મોમેન્ટે લોકાલોક જણાયું. તો જ્યારે ઉપયોગ આત્મામાં સ્થિર થાય છે, 12 વાગે આત્મામાં ઉપયોગ સ્થિર થયો, 12 વાગે જેવો ઉપયોગ આત્મામાં સ્થિર થયો, જગતને જાણવાનો એ સમયથી બંધ થયું. ઉપયોગ 12 જતો બંધ થયો. એ જેવો ઉપયોગ 12 જતો બંધ થયો કે તરત એ સંબંધી રાગ અને દ્વેષના ભાવો પણ ન થયા પછી કોઈ એ સમયે. તો સમજો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 15 મિનિટ સુધી 12મો ઉપયોગ, એ જે ઉપયોગ 12માં ન જતા જે વિતરાગતાનો અંશ જેમ જેમ અંદરમાં વિકાસ પામતો જાય છે, એટલી શુદ્ધતા વધતી જાય છે. હવે એ નિર્મળતાના બળ પર જે આ જ્ઞાનાવરણી કર્મ જે બંધાયેલું હતું એ જ્ઞાનાવરણી કર્મની નિર્જરા થાય અને અંતર્મુહૂર્ત માટે ઉપયોગ અહીંયા આત્મામાં રહે. અંતર્મુહૂર્ત માટે બહાર ન ગયો, અંતર્મુહૂર્ત માટે રાગ દ્વેષ ન થયા, અંતર્મુહૂર્ત માટે વિતરાગતા રહી, અંતર્મુહૂર્ત માટે વિતરાગતાના બળ પર જ તે અંતર્મુહૂર્તમાં બધા જ્ઞાનાવરણી કર્મો નિર્જરી ગયા, ક્ષય પામી ગયા કે બસ આવરણ હટ્યું કે લોકાલોક જ્ઞાનમાં જણાઈ ગયું. જાણતા હતા એકને, ઉપયોગ તો અહીંયા અંતરમાં હતો પણ 12માં ઉપયોગ ન ગયો. આ બે રીતે વાત બતાવી છે. અંતરમાં ઉપયોગનું હોવું અને 12માં ઉપયોગનું ન જવું. તો ન જ ગયો એનું ઓટોમેટિક છે. એમાં નથી કે ઉપયોગને લઈને ન ગયા. ઉપયોગ તો અંતરમાં સ્થિર છે. હવે 12માં ઉપયોગ જતો નથી તો રાગ દ્વેષ પણ થતા નથી. અજ્ઞાનતામાં હવે અત્યારે શું છે કે અત્યારે ચલો હું ઉપયોગ અહીંયા લઈને ન ગયો કારણ કે મારે રાગ દ્વેષ નથી કરવા, તો અહીંયા ઉપયોગ લઈને ન ગયો તો પછી બીજી જગ્યાએ લઈને ગયો તો રાગ દ્વેષ એમાં થયા. જ્યાં સુધી પર તરફ ઉપયોગ જાય છે ત્યાં સુધી તો રાગ દ્વેષ રહી જ છે. તો વિતરાગતાના બળ પર જ્ઞાનાવરણી કર્મ નિર્જરા થાય કેવી રીતે? જ્ઞાનાવરણી કર્મ તો નિર્જરા પામે ત્યારે કે જ્યારે નવો કોઈ રાગ દ્વેષ જ ન થાય. પણ એ તો ત્યારે થાય કે જ્યારે સ્વનું લક્ષ્ય થાય ત્યારે, કારણ કે એના વગર તો રાગ થાય ને થાય જ, ઉપયોગ પરમાં જાય ત્યારે. આ કર્ણાનુયોગ કર્મ થિયરી છે. બાકી તો જેમ બતાવ્યું એમ કર્મનું સ્વરૂપ, કર્મના કારણે પોતાનું સ્વરૂપ સ્વતંત્ર છે. જ્ઞાનની પર્યાયની સ્વતંત્રતા એ પોતાની છે. આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર રહેવો એ સ્વતંત્ર છે. આ બધું અલગ અલગ સ્વતંત્ર છે. જો એક આત્માનો નિર્વિકલ્પ અનુભવ થતા ઉપયોગ સમસ્ત પરપદાર્થથી અલિપ્ત હોય છે. એટલે હવે થોડી સૂક્ષ્મ વાતને સમજો કે ઉપયોગ સમસ્ત પર પદાર્થથી અલિપ્ત હોય છે. જ્યારે આત્મામાં ઉપયોગ છે છૂટો છે, પદાર્થોમાં જોડાયેલો નથી. એટલે હું આને જાણવા જાઉં, આને જાણવા જાઉં, આને જાણવા જાઉં એવો ભાવ નથી. અને એ ભાવ તો કે હું પોતાને જાણી લઉં.
એ પોતાને જાણી લઉં એ પણ ભાવ નથી. આ વાત સમજો કે પોતાને જાણવું એક વિકલ્પ છે, એ અધૂરાપણાને જ બતાવે છે કે હું પોતાને જાણી લઉં. કારણ કે હજી હું પોતાને નથી જાણતો ત્યાં સુધી હું અધૂરો છું. એ પછી પર્યાયને બતાવે છે, કારણ કે પર્યાય હજી પોતાને જાણ્યો નથી અને હું પર્યાય છું, હું અધૂરો છું. હું પોતાને જાણી લઉં, હું પોતાને જાણી લઉં એ વાતને બતાવે છે કે પોતાને પર્યાય માની છે. કારણ કે પર્યાયમાં પોતે જે ત્રિકાળ પ્રગટ છે એ નથી જણાયો અને આની દ્રષ્ટિ જ પર્યાય ઉપર છે. એટલે એમ કે હું પોતાને જાણી લઉં, હું જ્ઞાયકને જાણી લઉં. મારે જ્ઞાયકને જાણવો છે. હું જ્ઞાયકને અત્યારે નહીં જાણું તો ક્યારે જાણીશ? એની દ્રષ્ટિ અહીંયા છે. પણ એ જ્ઞાયક માત્ર જે ત્રિકાળ પ્રગટ છે એનો તો અનુભવ થાય છે ને જાણવાનો વિકલ્પ નહીં. એ વિકલ્પ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તો પોતે જાણ્યો જ નથી, પોતાને તો જાણ્યો જ નથી. પરિપૂર્ણ છું અને પરિપૂર્ણ છું એ સમયે પણ આ જે પરિપૂર્ણ છું એવી જે પર્યાયમાં આ વિકલ્પ ઉઠ્યો એના ઉપર પણ દ્રષ્ટિ નથી, પરિપૂર્ણ તત્વ ઉપર જ ઉપયોગ છે. આ બે વચ્ચેનો ભેદ સમજવો, એનું નામ જ તે ભેદ જ્ઞાન છે ને એ જ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. એટલે જ તે કે જ્યારે આ અંતરમાં વિકલ્પ પણ એવો ઉઠે છે કે હું પરિપૂર્ણ છું, ત્યારે પરિપૂર્ણ છું એવી એ સમયની પર્યાય અને પરિપૂર્ણ ધ્રુવ તત્વ, પરિપૂર્ણ ધ્રુવ તત્વ જે છે એમાં જ એકત્વનો ભાવ પાછો. આમાં તો બિલકુલ અસારતા લાગે. આ જે વિકલ્પ જે ઉઠ્યો છે કે હું પરિપૂર્ણ છું એમાં, કારણ કે એને પર્યાય જાણી છે, એને ક્ષણિક જાણ્યું છે, એને અનિત્ય જાણ્યું છે. એ જ આનંદનું કારણ. ત્યારે જેવી આ ક્ષણિક પર્યાય ઉપર જયારે દ્રષ્ટિ ગઈ ને ત્યારે આનંદ આવે છે. એ આનંદ તરત જ જાણી લે કે આ રાગનો આનંદ, તરત જ રાગનો આનંદ એ જાણી લે. એ જે જાણનાર હશે તો એ જાણશે, નહીં તો એમાં અટકી જશે, એમાં અટકી જશે. પર્યાય છોડી દો તો તત્વની પરિપૂર્ણ તત્વ છું એ કેવી રીતે ત્યાં જરા સમજાયું નથી. પર્યાયમાં એ વિચાર આવ્યો, જો આ આત્મા છે, આ પર્યાય છે અહીંની. હવે આ પર્યાય અહીં આ પર્યાય દ્રષ્ટિ કરી દ્રવ્ય તરફ, તો આ જયારે દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી છે કે ઓ આવી મહાન વસ્તુ તે હું છું, આ મહાન વસ્તુ તે હું છું, એ હું છું એ સમયે પણ આ જે પર્યાયમાં જે આ પ્રગટપણું થયું ને, પર્યાયમાં પ્રગટપણું, એ એની જાગૃતિ હોય કે આ જે પર્યાયમાં જે પ્રગટપણું જે આવ્યું છે એ આનંદનું કારણ નથી. આનંદનું કારણ આ જ છે, વસ્તુ જે સત્તા સ્વરૂપ છે તે. આ નવી પ્રગટી, આ પ્રગટી નથી, આ ત્રિકાળ છે. એ ત્રિકાળ છે તે હું. એને રસ અહીંયા જે પ્રગટ થયેલી જે શુદ્ધતા, નિર્મળતા, હું જ્ઞાયક એવો જે એક સમય માટેનો પર્યાયમાં જે વિકલ્પ ઉઠ્યો છે એમાં એને બિલકુલ સુખ બુદ્ધિ નથી. જ્ઞાયક તત્વો ઉપર દ્રષ્ટિ છે. અને જ્ઞાયક તત્વનો અર્થ જે છે કે એ જ્ઞાનથી જ્ઞાયક, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાનનો ઘનપિંડ. બસ એ બધું જાણી લીધું, એમાં પણ એને હવે રસ ન પડ્યો. કારણ કે એને પણ પર્યાય જાણવાનો અર્થ જ એ છે કે એની પાછળ હવે દોટ નથી મૂકતો, જેમ સુખના ઇન્દ્રિયોના વિષયોની પાછળ દોટ નથી મૂકતો. એનું નામ જ તે સહજતા છે. કારણ કે આમાં કઈ કરવાનું રહેતું નથી, કારણ કે આમાં કઈ થતું નથી, આમાં કઈ થતું નથી. બસ આનું નામ સહજતા. જેમાં થતું નથી એના ઉપર ઉપયોગનું સ્થિર રહેવું, આ જ સહજતા છે. એટલે તત્વમાં કઈ થતું નથી, એના ઉપર સ્થિર થવું, એના ઉપર ઉપયોગ ગયો તો અહીંયા કઈક થયું પાછું. અશુદ્ધ પર્યાય ટળીને શુદ્ધ પર્યાય પ્રગટી. તેમ છતાં પણ અંતર પ્રતીતિ જે છે એ પ્રતીતિ તો એમ જ કહે છે આ હું છું, આ હું નહીં, અહીંયા પ્રગટ થયેલી તે હું નહીં. એ આનું બલિદાન આપવા તૈયાર છું કે અરે ત્રિકાળીને છોડીને પાછો ક્ષણિકમાં જાય એ જ્ઞાની નહીં. તો હજી ત્રિકાળીનો અનુભવ થયો નથી. અનુભવ તો એનું નામ છે કે આજે એક સમયની ક્ષણિક પર્યાય છે. એ ક્ષણિક પર્યાયમાં પણ એ નિર્ણય એને ભલે કર્યો, એને અહીંયા સુધી પહોંચાડ્યા અને અનંતકાળ સુધી જે ત્રિકાળીનો અનુભવ થશે એ પર્યાયમાં જ થશે. સિદ્ધશિલા પર પણ બિરાજમાન થશે તો પણ એ પર્યાયમાં જ થશે.
પણ તોય તે એની દ્રષ્ટિ ત્યાંથી હટતી નથી. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ છે અને વિકલ્પ પણ બીજો એ કોઈ વિકલ્પ પણ નહીં કે આ પર્યાય, કારણ કે એ વિકલ્પ કરતા પણ દ્રવ્યનો આનંદ એને પણ આનંદ તો પર્યાયમાં એટલે દ્રવ્ય બધું પોતાનું માને, પર્યાય પર દ્રષ્ટિ જ ન જાય. હું નીચે છું, હું પરિપૂર્ણ છું, હું ધરે છું, એ પર્યાયમાં પ્રતીતિ થઈ, પર્યાયમાં પ્રતીતિ થઈ. એ પર્યાયની પોતાની પ્રતીતિ. હા, આ બે વચ્ચે બહુ પાતળી રેખા છે, બે એક લાગી જાય છે અને તમે વિચાર કરો તો એમ જ લાગે કે આ જે છે આ જ્ઞાયક તે હું, તે જ હું, તે જ હું, તે જ હું, તે જ હું. હવે એ જે પ્રતીતિ દિવસે આ વિચારોના બળ પર એ વિચાર એવા દ્રઢ થઈ રહ્યા છે, આપણો નિર્ણય એટલો દ્રઢ થતો જતો હોય, આજ હું, આજ હું, આજ હું, તો લાગ્યું કે કાલ કરતા આજે નિર્ણય કંઈક વધારે થયો છે. એને કાલ ને આજમાં ફરક નહીં લાગે. નિત્ય ઉપરની દ્રષ્ટિનો અર્થ જ એ છે, નિત્ય ઉપરની, અને એટલા માટે જ તે સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ નિત્ય ઉપર છે. એટલે યુદ્ધના કાળે પણ સમ્યક દ્રષ્ટિની ફરક કેમ નથી, કેમ ફરક નથી પડતો, કેમ સમ્યક દર્શન છૂટતું નથી? દ્રષ્ટિની પ્રધાનતા છે, નિત્ય પરની દ્રષ્ટિ છે. જેની દ્રષ્ટિ ક્ષણિક ઉપર છે એ સમ્યક દ્રષ્ટિને અજ્ઞાની જાણે છે આવા કાર્યોના કારણે કે અરે આપણે સાધારણ વ્યક્તિ પણ આવી હિંસા કરતા નથી, સમ્યક દ્રષ્ટિથી આવું કે કરે છે, પંચેન્દ્રિયની હિંસા કરે છે, આટલા જીવોની હિંસા કરે છે. પણ એ દ્રષ્ટિની પ્રધાનતા છે. દ્રષ્ટિ ત્રિકાળી ઉપર છે અને ત્રિકાળી ઉપર જેની દ્રષ્ટિ છે એને યુદ્ધ નથી. અને એ કેવા પણ જતા નથી કે ભાઈ મારી દ્રષ્ટિ ત્રિકાળી ઉપર છે અને તમે એમ નહીં સમજો કે હું ક્ષણિકમાં અટકી ગયો છું, કારણ કે આ ખુલાસો કરવા ગયા એટલે પાછા ક્ષણિકમાં જ અટક્યા. નિત્ય ઉપરની દ્રષ્ટિનો અર્થ જ એ છે કે હવે કોઈ ક્ષણિકમાં નથી અટકતા. કોઈ જેમ આ યુદ્ધ નથી કરવું એ વિકલ્પ છે. હા, એ જ પર્યાયની સ્વતંત્રતા બતાવે છે, પર્યાયની સ્વતંત્રતા બતાવે છે. આ વાતને જે સમજી લે એને દ્રવ્ય જુદું છે એ સમજાય. જો અત્યારે આપણે દુનિયાની 100 વસ્તુમાંથી અત્યારે 5 વસ્તુને જાણીએ છીએ અને આગલા સમયે પછી 5 ની પછી 6 જાણી, પછી 6 ની 5 જાણી, એવું બધું આવી રીતે જાણીએ છીએ. તો જે પર્યાયમાં અત્યારે આપણે આ જાણીએ છીએ, આ બધું હું જાણું છું, તો એ પર્યાય તો વ્યય પામી ગઈ અને નવી પર્યાય જે ઉત્પન્ન થઈ એ ઉત્પન્ન થયેલી પર્યાયમાં પણ આપણને એટલું જ જ્ઞાન અત્યારે તો એમ જ લાગે છે કે પેલા જેટલું હતું એટલું અત્યારે છે, એટલું કઈ ડિફરન્સ ખબર નથી પડતો. હવે એ તો વ્યય પામી ગઈ ને, એ તો, અને વ્યય પામેલી તો નવી માટે કઈ છોડીને જતી નથી. તો પછી જે પહેલાનું જે જ્ઞાન હતું એ તો બધું જ્ઞાન આમાં રહી ગયું છે પાછું નવી પર્યાયમાં. એ રહ્યું તો કેવી રીતે રહ્યું? પહેલી વાળી તો પોતે વ્યય જ પામી ગઈ, એ તો પોતે બચી જ નથી. જે પર્યાય પોતે જ બચી નથી તો કે ન્યાયક છે ને, ન્યાયક એ તો ત્રિકાળી છે ને, ન્યાયક ત્રિકાળી છે. અને ન્યાયક ત્રિકાળી છે તો એનો આશ્રય લેતો તો પછી આવું હોય જ નહીં કે 2 ને જાણે 5 ને જાણે. એને ત્રિકાળી ન્યાયક સાથે ક્યાં સંબંધ છે? એ પર્યાયની સ્વતંત્રતા બતાવે છે કે અત્યારે જો આ 5 ને જાણે, પછી 6 ને જાણે, પછી 7 ને જાણે, પછી 5 ને જાણે, પછી 6 ને જાણે, આવું બધું કરે આપણને. એ પૂર્વ પર્યાય ને નવી પર્યાય સાથે કોઈ સંબંધ નથી. એ નથી એ વાતને બતાવે છે આ કે આગલા સમયની પર્યાયમાં તો 5-10 ને જાણતા હતા અને પછી સીધા 100% બધું જાણવા માંડ્યા. આજે કેવળ જ્ઞાન થયું ત્યારે એ છોડીને જતી હોત તો કઈક આપવું હતું. ત્યાં 2 પર્યાય અલગ છે. અત્યારે અહીંયા મનુષ્યની પર્યાયમાં આટલું જ્ઞાન છે, સીધું નિગુદની પર્યાયમાં જાય તો જ્ઞાન ઘટી ગયું.
એ પર્યાયને સ્વતંત્ર જાણો, એ કાળને સ્વતંત્ર જાણો, એ પર્યાયને સ્વતંત્ર જાણો, એ પર્યાયનો આ પર્યાય સાથેનો સંબંધ નહીં જાણો. એમાં ન્યાય એ સંબંધ નહીં જાણો એટલો આ નિર્ણય કરવા માટે સમજવા બેઠા છીએ. એટલે એ નહીં જાણો આ પર્યાય જે છે એ આ પર્યાયનો આ પર્યાય ને આ પર્યાય એ બધી આ પર્યાય વ્યય પામી, હવે એનો સંબંધ આની સાથે નહીં જાણો. નહીં જાણો એટલે કે આ પર્યાયના કાળે જયારે ત્રિકાળીના જ્ઞાયકનો આનંદ લીધો હતો ને તો એ તો ગયો. હવે જો લેવો હોય તો હવે આ પર્યાયનો પુરુષાર્થ માંગશે, કારણ કે આને થાય કોઈ સંબંધ નથી. હવે આ પર્યાય પુરુષાર્થ કરવો પડશે અને આ વ્યય પામી ગઈ. હજી આનંદ જોયો છે તો હજી આ પર્યાયમાં લેવો પડશે. હજી જોતો હોય તો આ પર્યાય, એટલે પર્યાયનો પુરુષાર્થ અનંત સિદ્ધ ભગવાનને સિદ્ધ થાય છે એ આના બળ પર. નહીં તો એક વાર તો પામી ગયા, હવે શું પુરુષાર્થ? કે એ પર્યાયને આ પર્યાય સાથે સંબંધ નથી, એ આ પર્યાય સ્વતંત્ર છે અને એનો વર્તમાનનો સ્વતંત્ર પુરુષાર્થ છે પાછળ. એમાં પુરુષાર્થના ન્યાયકનું કનેક્શન એ જ છે પુરુષાર્થ. એ કેવી રીતે હોય અંદર ઉપયોગ ક્યાં ઢળેલો છે? ન્યાયકમાં કે બારમાં સિદ્ધ ભગવાનનો? પોતાના ન્યાયકમાં. ન્યાયકમાં. બસ ઉપયોગ ન્યાયકમાં ઢળેલો છે સિદ્ધ ભગવાનને, એ પુરુષાર્થ. એટલે પર્યાય ઉપર દ્રષ્ટિ ને ન્યાય પર જ દ્રષ્ટિ, આ પર્યાય ચેન્જ થાય ત્યારે પર્યાય બરાબર છે, એ તો સમ્યક દ્રષ્ટિને પણ આ જ વાત હોય છે. સિદ્ધ ભગવાન પર્યાયનો પુરુષાર્થ, આ પર્યાયનો પુરુષાર્થ, આ પર્યાયનો એ પુરુષાર્થ, બધામાં પેલા દોરાની માફક કનેક્શન ન્યાયક જોડે કનેક્શન બરાબર છે. બરાબર છે, કનેક્શન તો ન્યાયક જોડે જ છે કે બરાબર આ મોતી ટક્યો છે, આ મોતી ટક્યો છે, આ મોતી ટક્યો છે, બરાબર છે. પણ એ આ મોતી ટક્યો છે એ દોરાના કારણે, આ મોતી ટક્યું છે એ દોરાના કારણે. દોરો તો એક જ છે, એક દોરાના કારણે એ મોતી ટક્યું છે, એ બરાબર છે. પણ અહીંયા એ છે કે આ સમયની પર્યાયમાં પુરુષાર્થ જે કર્યો છે એ પુરુષાર્થનું ફળ એને આ સમયની પર્યાય પૂરતું જ છે. એટલે એમાં કનેક્શન નથી. એક મોતીનું બીજા મોતી સાથે કનેક્શન નથી. કનેક્શન નથી, પછી આ એક સરખી ધારા કેવી રીતે કરે? એ દરેક પર્યાયમાં પુરુષાર્થ થાય છે કે હું ત્રિકાળી એટલે નિત્ય નિત્ય નિત્ય. તો પણ આ સંયોગોમાં પણ દ્રષ્ટિ પર્યાય ઉપર રહી જાય છે. બહુ મર્યાદિત સંકુચિત દ્રષ્ટિ છે ને, એટલે આ સમયની પર્યાયમાં પત્ની, છોકરા, ઘર, ગાડી આ બધું જણાય છે. આગલા સમયની પર્યાયમાં પણ એ જણાયા, પણ એ આ સમયની પર્યાયમાં એ સિવાયની દુનિયાની કેટલી વસ્તુઓ અંદરમાં લબ્ધ જ્ઞાન રૂપે પડેલી હતી અને આગલા સમયની પર્યાયમાં એ છૂટી ગઈ છે. કોઈ આવી છે એ એની સ્વતંત્રતા બતાવે છે, નવી પણ આવી, કોઈ છૂટી પણ ગઈ. ગડપણમાં એ બધું ભૂલાઈ ગયું. એ આમનામ અચાનક થોડું ભૂલાઈ ગયું છે, એક સાથે સદવીને જ થયું. એક અંતરમાં જે જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ જે છે, ક્ષયોપશમ એ રીતે ઓટોમેટિક ઘટતો જતો હોય ને ઉદય વધતો જતો હોય જ્ઞાનાવરણીનો, એ ખબર ન પડતી હોય. આપણને એટલું છે કે જો હું છોકરાને જાણું છું, ઘરને જાણું છું, પરિવારને જાણું છું, મને પહેલા જેટલું જ્ઞાન હતું એટલું જ્ઞાન અત્યારે છે, એમાં કઈ વધારે વધઘટ થઈ નથી. પણ બીજું જે લબ્ધરૂપ જ્ઞાન જે અંદરમાં પડ્યું હોય છે એમાં તો સમય સમયની વધઘટ થાય છે અને એ પણ બહુ મોટી હોય છે. કેવળ જ્ઞાનમાં તો એ વધઘટ પણ એટલી મોટી જણાય છે અને એના બળ પર જ તે એને સ્વતંત્ર બતાવી કે આ જો આના કારણે કોઈ સંબંધ નથી. આપણને ક્યારે જણાય કે મનુષ્ય પર્યાયમાં આટલાનું જ્ઞાન થતું હતું અને નિગોદમાં ગયા તો અક્ષરના આનંદમાં ભાગનું થઈ ગયું, જો કેટલું ઘટી ગયું એ આપણને ખબર પડી જાય છે. પણ અત્યારે જ તે અંતરમાં જેટલું લબ્ધરૂપ જ્ઞાન પડેલું છે એ બધું પણ સમયે સમયે ઘટી રહ્યું છે. અમુક ગામમાં આપણે ગયા છીએ, અમુક દેશમાં ગયા છીએ, અમુક ટાઈમ પછી આપણે ભૂલી જઈએ છીએ, રસ્તા ભૂલી જઈએ છીએ, અમુક દુકાનો, અમુક વ્યક્તિ, અમુક ઘટના, આ બધું આપણને યાદ હોય છે અને પાછું ભૂલાતું જતું હોય છે. અમુક અમુક સંખ્યાઓ એ યાદ હોય છે, પછી ભૂલાતી જતી હોય છે. આવું તો સમયે સમયે જ્ઞાનના ક્ષયોપશમમાં તો કેટલો ફેરફાર થતો હોય છે, પણ એ પકડમાં નથી આવતો, કારણ કે એ બધામાં આપણને એટલો રાગ નથી, એટલો દ્વેષ નથી. જેમાં રાગ છે ને, જેમાં કનેક્શન આપણે જોડ્યું છે એ તો બધું જણાય છે અને એ તો એ જ જણાય છે. એટલે આપણને એમ લાગે આ તો જ્ઞાન આપણું એનું એટલું એટલું જ છે. પણ બહુ ફરક છે એમાં.
બેને, અને જેણે આ બેને સ્વતંત્ર નહીં જાણ્યા, અલગ અલગ સમયની પર્યાયને સ્વતંત્ર નહીં જાણી, સ્વતંત્ર જાણવામાં કેવો ભાવ? સ્વતંત્ર જાણવાનો ભાવ એ કે દરેક સમયનો પુરુષાર્થ ઉપડશે, પછી દરેક સમયનો પુરુષાર્થ, કે એ પુરુષાર્થ એ કાળનો અલગ હતો, આ કાળનો પુરુષાર્થ અલગ છે. એટલે એક વાર કમાણી કરી લો અને બસ પછી તમને બસ આખી જિંદગી ખાઓ બેઠા બેઠા, એમ નથી. આ કે એક વાર કેવળ જ્ઞાન ને વિતરાગતા પામી જાઓ ને પછી બસ અનંત કાળ સુધી સુખી થઈ જાઓ. મેન્ટેન રાખવાનો પુરુષાર્થ. કરોડપતિ થવાનો પુરુષાર્થ, કરોડપતિ પદે ટકી રહેવાનો પુરુષાર્થ, એ પુરુષાર્થ છે. પેલામાં જે કરવું પડતું હતું, સવારે ઉઠીને જવું પડતું હતું, જે ફિઝિકલ જે બધી આમ બુદ્ધિપૂર્વક, એ નથી. હવે બસ માત્ર ધ્યાન રાખવાનું છે. જે કરોડ કમાઈ લીધા છે, કોઈ દ્રષ્ટિ એના ઉપર રાખવાની, સાચવવાના. એ પુરુષાર્થ, એ પણ એક પુરુષાર્થ છે, એને પણ સાચવવા તો પડશે એમ. એટલે કરોડપતિ થવાનો પુરુષાર્થ ને કરોડપતિ થયા પછી કરોડપતિ રૂપે બની રહેવાનો પુરુષાર્થ, આ વ્યવહાર એમ કહેવાય. એમ એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ, પણ એમાં બધું કરવું પડશે. એમાં બધું હોય, બહારનું બધું, એમાં 28 મૂળગુણનું પાલન પણ હોય, મુનિ દશા પણ હોય, એ બધું હોય, જે પેલી ફિઝિકલ બધું ચાલતું હતું. પણ એક વખત પ્રાપ્ત થયા પછી હવે આવું બધું તો નથી કરવું પડતું. એ 4 હાથ જમીન દેખીને ચાલવાનું એ બંધ થઈ ગયું. હવે તો ચાલવાનું જ બંધ થઈ ગયું, પણ બસ માત્ર દેખવાનું, દ્રષ્ટા. એ સખત વ્યવહાર આમ કહેવામાં આવે છે. બાકી એ સહજ પુરુષાર્થ ખાલી બોલવા માટે એમ બોલાય એવું પણ આપણને એટલે લાગે છે, કારણ કે પુરુષાર્થ એટલે કંઈક કરવું એવું આપણે માન્યું છે. બાકી પુરુષાર્થ બોલવા માટે નહીં, પુરુષાર્થ હોય છે બિલકુલ. એટલે જ ને પુરુષાર્થ તો હોય જ છે, ખાલી એટલે વ્યવહારથી કહેવા માટે એમ કીધું. કારણ કે આપણે પુરુષાર્થ એટલે કરવાનું, ખાલી કરવું એટલે પુરુષાર્થ. આ તો વ્યવહારથી કીધું કરે છે એમ નહીં. પુરુષાર્થ એટલે પુરુષાર્થ હોય જ. દ્રવ્યની જે શક્તિ છે, એ દ્રવ્યની શક્તિનો દ્રવ્યમાં ઉપયોગ થવો એ જ પુરુષાર્થ છે. દ્રવ્યની શક્તિનો દ્રવ્યમાં ઉપયોગ થવો એ જ પુરુષાર્થ છે. તો આ જે જ્ઞાન છે, એ જ્ઞાન બસ આત્માને જાણવા માટે વપરાય છે, બસ આ જ પુરુષાર્થ છે. દ્રવ્યની શક્તિ દ્રવ્ય માટે વપરાણી. અત્યારે દ્રવ્યની શક્તિ જ્ઞાન છે ને વપરાય છે દુનિયાને જાણવા માટે. આ પુરુષાર્થની નબળાઈ છે. ઘી ખીચડીમાં નથી ઢળતું, બહાર ઢળે છે. પેલું ઘી ઢળે તો ખીચડીમાં ઢળે. ઢળશે તો ખરું ક્યાંક ને ક્યાંક. આત્મામાં ઢળ્યા પછી ક્યાંય નહીં ઢળે. પરમાં ઢળ્યો તો હજી 1 માંથી 2 માં, 2 માંથી 3 ને 3 માંથી 4 માં નિયમથી ઢળશે. કારણ કે જે પરમાં જાય છે, પર પોતે જ ઢળી જાય છે એક સમયમાં, ક્ષણિક છે. એટલે ઉપયોગ પણ પછી એ રીતે ઢળી જાય છે, ક્ષણે ક્ષણે પલટાતો જાય છે. આ બાજુ ઢાળશે તો આ બાજુ ઘી ઢળશે, બીજી બાજુ ઢળશે, ત્રીજી બાજુ ઢળશે. કે એ બધી જ્યાં જ્યાં પણ જે વસ્તુને એ ઘી સ્પર્શે છે બધું ક્ષણિક જ છે. આ ખીચડી છે એ ક્ષણિક નથી, એ આમ બિલકુલ સ્થિર છે. ઢળવા વાળી વસ્તુ પણ સ્થિર થઈ ગઈ ને પછી, સ્થિરતાનો સાથ લઈને. એટલે જે ઘી ખીચડીમાં ઢળ્યું એ પછી ક્યારેય ઢળતું નથી. જેવો ઉપયોગ આત્મામાં ઢળ્યો એ પછી ક્યારેય ઢળતો નથી. એ સ્થિર થયો, ગંધ હવે અભેદ થયો. આવું દરેક સમયે જાગૃતિ. જેવું હવે ખીચડીમાં ઘી નાખો ત્યારે તરત યાદ રહેવું જોઈએ, આવો ઉપયોગ આત્મામાં ઢળે. દરેકે દરેક સમયે જાગૃતિ રે.
ઉપયોગને બહાર નહીં જવા દેવાનો. હું તમને છે ને એક વાત બતાવું કે પુરુષાર્થ જ ઊંધાથી શરૂ કર્યો છે એટલે જ સમ્યક દર્શન નથી થતું. ઊંધાથી શરૂ કર્યો એટલે ઉપયોગને બહાર નથી જવા દેવો. જાણે ઉપયોગના કરનારા તમે છો. ક્યાં લઈ જાઓ ને ક્યાં નહીં લઈ જાઓ મારા હાથમાં છે. હજી ઉપયોગ એટલે શું? દ્રવ્ય ગુણ કે પર્યાય? ઉપયોગ અહીંયા જાય છે ને અહીંયા જાય છે અહીંયા જાય છે, આ શું છે? પર્યાય ને. એટલે હજી તમારે કઈક પર્યાયમાં ફેરફાર કરવો છે. કારણ કે કર્તૃત્વ બુદ્ધિના કારણે એ લાગે જ છે કે હજી ઉપયોગ ફેરવવો નથી. બસ અમે 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 પરનું કામ કરવાનું બંધ કરી દઈશું, વિષયના ભોગ ભોગવવાનું બંધ કરી દઈશું, પણ ઉપયોગને સ્વભાવમાં સ્થિર કરવો છે. એટલે એ આ કામ તો કઈ કરશું જ કરવા માટે એ સહજ સ્થિરતા આવે. આનો રસ છૂટે એને સહજ સ્થિરતા આવે. જ્ઞાયકની મહિમા વધે અને આ ક્ષણિકની મહિમા ઘટે. પણ એ તો સાંભળવા તૈયાર નથી. આ ક્ષણિક અસાર છે એવું સાંભળવા તૈયાર નથી. એમાં તો એને એમ લાગે છે અરે આ છૂટી જશે તો મારું રહેશે શું? જેને એમ કહો કે આ શુભ ભાવો જે છે, શુભ ભાવમાં પણ મારું સ્વરૂપ એ મારું સ્વરૂપ નથી ને, એના ઉપર એ દ્રષ્ટિ કરવા જેવી નથી. આ ભૂમિકામાંથી તમે આ છોડાઈ દેશો તો પછી રહેશે શું? આ ભૂમિકામાં મોઢામાં માંસ તો નથી ને. એ ભૂમિકા વાળા જીવને પણ આ જ ઉપદેશ હતો આત્મામાં સ્થિર થવાનું હોય. એટલે આ પેલા તો અંડર એસ્ટિમેટ તમે નહીં કરો કે અમે કેવી રીતે આ સ્થિતિમાં પહોંચે. સીધા બહુ અપૂર્વ અંદરમાં મહિમા એ કે જ્ઞાયક માત્ર નહીં રહી શકું. એટલે વધારે વધારે બસ આ વિકલ્પ એ કરી લઉં કે હું જ્ઞાયક. કારણ કે એના વગર મારે કેમ જીવવું? અંતરમાં માન્યતા પડેલી છે. વિકલ્પથી પોતાનું જીવન માન્યું છે ને વિકલ્પ ન હોવા એનો મતલબ પોતાનો આત્મઘાત, સુસાઇડ કર્યું. કરતા બુદ્ધિ ચાલુ છે. ત્યાં એને પછી કરવાનું કઈ રહેતું નથી. એ સહજ ટોડરમલજીએ નિર્વિકલ્પ અનુભૂતિ અને નિર્વિકલ્પ દશા આ બંનેને અલગ બતાવ્યું. નિર્વિકલ્પ આત્માનુભૂતિ અને નિર્વિકલ્પ દશા ચાલતા ફરતા ભોજન કરતા પણ સમ્યક દ્રષ્ટિને નિર્વિકલ્પ દશા છે. નિર્વિકલ્પ કે આટલા તો આ વિકલ્પ તો કર્યો ભોજનનો. નિર્વિકલ્પ દશાનો અર્થ જ એ છે કે જે આ ઉપયોગ છે એ ઉપયોગને ખેંચી તાણીને અહીંથી અહીંયા ભમાવવો નહીં. આમ જાય ને આમ જાય ને આમ જાય, અહીંયા માર નથી લઈ જાવ, અહીંયા માર નથી લઈ જાવ, અહીંયા નથી લઈ જાવ, એમ નહીં. હું જ્ઞાયક માત્ર એ જેને દ્રષ્ટિમાં આવે છે એને હવે ઉપયોગને ફેરવવાનો ભાવ પણ નહીં આવે ક્યાં લઈ જવું ને ક્યાં નહીં લઈ જવું. બહુ સૂક્ષ્મ છે ને. ઉપયોગને આ ઉપર ધ્યાન નથી આપવાનું જે ઉપયોગમાં જ્ઞાયક જણાય છે. એ વાત છે કે જે ગ્લાસમાં પાણી મળે છે એ ગ્લાસ ઉપર નથી જોવાનું, પાણી ઉપર જોવાનું છે. કારણ કે તમારે ગ્લાસ નથી પીવાનો, પાણી પીવાનું છે. ભલે ગ્લાસમાં જ પીવાનું છે પણ પીવાનું ગ્લાસને નથી, પીવાનું પાણી છે. અને જો ગ્લાસ ઉપર નજર કરી તો તરસ્યા રહી જશે. બસ પર્યાય એટલે ગ્લાસ અને આત્મા એટલે પાણી. દ્રષ્ટિ આપણે આત્મા તરફ રાખવાની છે, આ પર્યાય તરફ નહીં. ભલે પર્યાયમાં અનુભવ થાય છે, પર્યાય વિના અનુભવ નથી થતો, પર્યાયમાં થાય છે, પણ પર્યાય ઉપર જેવી દ્રષ્ટિ જાય છે કે તરત જ અહીંયા આત્માનો તરસ્યો રહી જાય. પછી નિત્યનું લક્ષ છૂટી જાય છે ને એટલા માટે સ્વચ્છંદી તમે નહીં થાવ. તમે ચિંતા નહીં કરતા આમાં, સ્વચ્છંદી બિલકુલ નહીં થાવ. કારણ કે જેને અનિત્ય જાણ્યું ને, હા તમે એકને અનિત્ય જાણ્યું ને બીજા કોઈને નિત્ય જાણ્યું તો જરૂર સ્વચ્છંદી થશે. તો જરૂર સ્વચ્છંદી.
કે ભગવાનની પૂજા કરવાનો ભાવ છે, શુભરાગ છે, આ તો અનિત્ય છે, ક્ષણિક છે. મોક્ષ તો અનિત્ય છે, ક્ષણિક છે. પણ આ શરીર એની સાથે તો રહેવાનું છે ને, એટલે લાવ થોડી ક્રીમ લગાડી દો, તો એને તો નિત્ય માન્યું. પાછું ક્ષણિકનો મતલબ કે બધું જ ક્ષણિક. પછી એકને ક્ષણિક ને એકને નિત્ય માને, એકને થોડુંક વધારે ટકવા વાળું ને એકને ઓછું ટકવા વાળું માને, એને નિત્ય નહીં દેખાય, કારણ કે એને ઓલરેડી થાય.